Good afternoon, everyone. How are you all? Myself, Gohil Shwetambari, working as a assistant teacher in સરકારી માધ્યમિક શાળા બોડી, તાલુકો જિલ્લો બોટાદ. મિત્રો, આપણે યુનિટ 6માં રીડ 1, રીડ 2, રીડ 3માં રીડ 3 આજે આપણે જોવાના છીએ. રીડ 1 અને રીડ 2 છે, ઇટ વોઝ અબાઉટ ધ ક્રિમિનલ. The read 2 was about DNA, and read 3 is about, you can see on the board that read 3 is dating technology. Dating technology એટલે કે એવી ટેકનોલોજી કે કંઈ પણ ઓબ્જેક્ટ છે એ ઓબ્જેક્ટ ક્યારે અસ્તિત્વમાં આવ્યું છે એના વિશેની કંઈ પણ માહિતી આપતું કંઈ પણ ટેકનોલોજી છે એને ડેટિંગ ટેકનોલોજી કહેવાય. બરાબર. તમે જ્યારે સામાજિક વિજ્ઞાન ભણતા હશો ત્યારે જોયું હશે કે આ વસ્તુ કે આ વૃક્ષ કે આ વોટેવર જે ઓબ્જેક્ટ છે, જે વસ્તુ છે એ આટલા વર્ષ જૂનું છે. તો એ જૂનું છે કઈ રીતે ખબર પડે છે? અથવા કોઈ પણ હાડપિંજર મળી આવ્યું છે તો એ કેટલા વર્ષ જૂનું છે, 5000 વર્ષ કે 4000 વર્ષ કે આ કઈ રીતે ખ્યાલ આવે છે? આ જે ખ્યાલ આવવાની જે ટેકનોલોજી છે જે અત્યારે ખૂબ વિકસી છે એ ટેકનોલોજીનું નામ છે ડેટિંગ ટેકનોલોજી. બરાબર. કંઈ પણ જે સમય સૂચક જે ટેકનોલોજી છે એને ડેટિંગ ટેકનોલોજી કહેવાય. આજે આપણે આજે એક સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ જે લેશન શીખવાના છીએ અને સાથે સાથે આપણે એ પણ શીખીશું કે કઈ પણ વસ્તુ કે કઈ પણ બાબત છે એનું આપણે ડેટ કઈ રીતે નક્કી કરી, ડેટ એટલે કે સમય કઈ રીતે નક્કી કરી શકાય એના વિશે આપણે આજે શીખીશું. તો ડેટિંગ ટેકનોલોજી રીડ 3. દરેક વિદ્યાર્થીઓ પોતાની ટેક્સ્ટબુક, નોટબુક અને પેન એઝ આઈ ટેલ યુ એવરી ડે, હું જે રોજે કહું છું એ પ્રમાણે કે તમારી ટેક્સ્ટબુક, તમારી નોટબુક અને સાથે સાથે પેન, આ 3 વસ્તુ સાથે લઈને બેસવું કે કંઈ પણ વસ્તુ આપણે નોંધ કરવા જેવી હોય તો આપણે નોંધ કરી શકીએ. બરાબર. તો ચલો આગળ વધીએ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ વી વિલ લર્ન ફ્રોમ ધીસ લેશન. આ લેશનમાંથી, આ રીડમાંથી આપણે શું શીખવાના છીએ? તો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ અન્ડરસ્ટેન્ડ ધ હોલ લેશન. બરાબર. અંગ્રેજીનો આખો જે આ લેશન છે એ આપણે શીખીશું પૂરેપૂરો. બરાબર. એટલે કે સમજીશું. ત્યાર પછી અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડેટિંગ ટેકનોલોજી. ડેટિંગ ટેકનોલોજીનું ઇમ્પોર્ટન્સ શું છે, શું મહત્વ છે આ ડેટિંગ ટેકનોલોજીનું, ક્યાં ઉપયોગમાં લેવાય છે, એ જે અહીંયા મહત્વ છે એ મહત્વ આપણે શીખીશું. બહુ નાનો એવો પાઠ છે, બહુ વધારે પડતો મોટો પાઠ નથી, નાનો એવો પાઠ છે, પણ નાના એવા પાઠમાં આપણે ઘણી બધી માહિતી મળે છે. પછી જોઈએ અન્ડરસ્ટેન્ડિંગ ધ યુઝ ઓફ ડેટિંગ ટેકનોલોજી, કે ડેટિંગ ટેકનોલોજી છે એનો યુઝ ક્યાં થાય છે, ઉપયોગ ક્યાં થાય એ પણ આપણે જોઈશું. ત્યાર પછી રેગ્યુલરલી આપણે વર્ડ હેવિંગ નિયરેસ્ટ મીનિંગ, એક્સ્ટ્રેક્ટ, ક્વેશ્ચન આન્સર, ટ્રુ ઓર ફોલ્સ, ત્યાર પછી વોકેબ્યુલરી એન્ડ શોર્ટ નોટ અને લેંગ્વેજ ફંક્શન. આટલી વસ્તુ આપણે એક લેશનમાંથી કરવાની જ છે, કારણ કે આ બધી જ વસ્તુ છે આપણા ક્વેશ્ચનમાં હોય જ, એટલે કે આપણા ક્વેશ્ચન પેપરમાં હોય જ છે. બરાબર. આ તમે જાણો જ છો. તો ડેટિંગ ટેકનોલોજી વિશે આજે આપણે વિસ્તારથી સમજીએ. તો શરૂ કરીએ. એઝ આઈ ડુ એવરી ડે, હું જે પ્રમાણે રોજે કરું છું એ પ્રમાણે આઈ વિલ રીડ ધ લેશન એન્ડ આઈ વિલ ટ્રાન્સલેટ ઇટ. આઈ વિલ મેક યુ અન્ડરસ્ટેન્ડ ધ હોલ લેશન. તો આપણે પાઠની શરૂઆત કરીએ. દરેક વિદ્યાર્થીઓ પાસે પોતપોતાની ટેક્સ્ટબુક પણ હોવી જરૂરી છે. માનો કે તમને સ્ક્રીન પર ના દેખાય તો તમે તમારી ટેક્સ્ટબુક છે એની સાથે ગો થ્રુ થઈ શકો. બરાબર. એટલે ખાસ આ વસ્તુ હોવી જરૂરી છે. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. આર્ટિફેક્ટ્સ એટલે કે એન ઓબ્જેક્ટ પ્રોડ્યુસ્ડ બાય હ્યુમન ક્રાફ્ટ, એટલે કે માનવ સર્જિત. આર્ટિફેક્ટ શબ્દનો અર્થ છે જે માનવ સર્જિત છે, જે કૃત્રિમ છે એવું, જે કુદરતી નથી, જે માનવ સર્જિત છે. તમે આર્ટિફેક્ટ શબ્દ છે એ તમે ઓટોફેબ ટેકનોલોજી, કે જ્યારે પણ આર્ટિફિશિયલ વસ્તુની આપણે ઓટોફેબ ટેકનોલોજી શીખતા હતા ત્યારે આપણે આ શબ્દ શીખ્યા હતા, પણ છતાં બી આજે આપણે ફરી વખત શીખીએ છીએ કે ડેટિંગ ઓબ્જેક્ટ્સ એટલે કઈ પણ વસ્તુની સમય સૂચકતા. ડેટિંગ એટલે કે સમય સૂચક. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. આર્ટિફેક્ટ્સ એટલે કે કૃત્રિમ અથવા તો માનવ સર્જિત. આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેશન આપણે ફર્સ્ટ જે લેશન શીખ્યા
એ હતો આપણે જે બી છે એ બ્લુ ક્રોસ વાળો છે, એમાં પણ કંઈક આવું ઇન્વેસ્ટિગેશનને લગતું, ડિટેક્ટિવને લગતું હતું. સેકન્ડ રીડ વોઝ ડી અબાઉટ ડીએનએ, કે ડીએનએ છે ઇન્વેસ્ટિગેશનમાં કઈ રીતે ઉપયોગમાં આવે છે. અને જે થર્ડ છે એ છે ડેટિંગ ટેકનોલોજી. ડેટિંગ ટેકનોલોજી છે એ પણ ઇન્વેસ્ટિગેશનમાં કઈ રીતે ઉપયોગમાં આવે છે એ આપણે જોવાનું છે. તો ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. કે ડેટિંગ ઓબ્જેક્ટ એટલે કે કોઈ પણ વસ્તુ છે એનું સમય સૂચક કરવું અથવા તો એનો સમય જાણવો, અને એન્ડ આર્ટિફેક્ટ્સ એટલે કે જે કૃત્રિમ બાબતો છે એ કૃત્રિમ બાબતો ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા. એક ઇન્ટરેસ્ટિંગ એરિયા એટલે કે વિસ્તાર ઓફ ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેશન એટલે કે કંઈ પણ શોધ કરવા માટે, બરાબર. તો કંઈ પણ શોધ કરવા માટે, સ્પેશિયલી ગુના શોધ માટે જે ડેટિંગ ઓબ્જેક્ટ છે અને આર્ટિફેક્ટ છે, આ બંને વસ્તુ ખૂબ ખૂબ અત્યારે ઇન્ટરેસ્ટિંગ એરિયા થઈ ગયો છે. એક રસપ્રદ એક ભાગ થઈ ગયો છે કે જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુનો કોઈ સમય જાણો તો એ ખરેખર ખૂબ ઇન્ટરેસ્ટિંગ થઈ ગયું છે. ઇન્વેસ્ટિગેટર્સ નીડ્સ ટુ ડેટ. અહીંયા ડેટ શબ્દ છે એ એઝ અ વર્બ લખ્યું છે. અહીંયા આમ તો ડેટ છે શું હોય છે, ડેટ હંમેશા નાઉન તરીકે ઉપયોગમાં લેવાય છે, પણ અહીંયા વર્બ તરીકે, વર્બ એટલે કે ક્રિયાપદ તરીકે લેવાય છે. ક્રિયાપદ જ્યારે ડેટ શબ્દ વપરાય, આમ તો ડેટના બે અર્થ થાય છે. એક ડેટ એટલે તારીખ, બરાબર. બીજું ડેટ છે તમને ખબર છે, તમે ખજૂરને પણ ડેટ કહો છો, બરાબર. તો ડેટના ઘણા બધા એક ડેટ છે ખજૂર છે, બીજું ડેટ છે શું છે, તારીખ છે. બંને છે શું છે, નાઉન છે. પણ અહીંયા ડેટ ઇઝ યુઝડ એઝ વર્બ એટલે કે ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાનું છે. તો ઇન્વેસ્ટિગેટર નીડ્સ ટુ ડેટ. ડેટ એટલે કે find the period when an object or a person exists. એટલે કે કોઈ પણ ઓબ્જેક્ટ કે કોઈ પર્સન, કોઈ વ્યક્તિ એ ક્યારે એક્ઝિસ્ટ હતું, એક્ઝિસ્ટ એટલે ક્યારે અસ્તિત્વમાં હતું, એના વિશેની વાત કરે એને શું કહીએ છીએ આપણે, ડેટ. ઓર વેન સમથિંગ હેપન, કે કયા સમયે કંઈક ઘટના બની છે એ ઘટના જાણવા માટે પણ આપણે ડેટ એટલે કે ડેટિંગ શબ્દ છે એનો ઉપયોગ કરીએ છીએ. જો ગુજરાતીમાં જોવા જઈએ તો કોઈ વસ્તુ કે વ્યક્તિ ક્યારે હયાત હતી કે કોઈ ઘટના ક્યારે બની તે સમય નક્કી કરવો એને શું કહે છે, ડેટિંગ, બરાબર. કઈ પણ વસ્તુ ક્યારે હયાત હતી જો એ નક્કી કરવું હોય તો એ નક્કી કરેલા જે નક્કી કરવા માટેનો જે આ જે સમય આપણે નિર્ધારણ કરીએ છીએ એને આપણે ડેટિંગ કહીએ છીએ, બરાબર. Objects to understand what happened around them and when it happened. આ જે ડેટ છે, ડેટિંગ ટેકનોલોજી છે, શું કરે છે? ઓબ્જેક્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ, કઈ પણ વસ્તુ છે એને સમજવા માટે, ટુ અન્ડરસ્ટેન્ડ what happened around them and when it happened. કે આ જે ઓબ્જેક્ટ છે એની સાથે આજુબાજુ શું બન્યું છે, એને ચારે તરફ શું બન્યું છે એ, અને when it happened અને આ ક્યારે બન્યું છે એ જાણવા માટે આપણે ડેટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. It also helps to understand at what time in history a particular object was used. બરાબર. કે આ શું ડેટિંગ ટેકનોલોજી બીજું શું કામ કરે છે? It also helps, એ મદદ કરે છે to understand, એ સમજવા માટે at what time in history a particular object was used. કે ઇતિહાસમાં, in history એટલે કે ઇતિહાસમાં તમે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ ઓબ્જેક્ટ છે એ કયા હિસ્ટ્રીના કયા સમયમાં એનો ઉપયોગ થયો છે એ આપણે અહીંયા જાણવા મળે છે, બરાબર. કયા સમયમાં એનો ઉપયોગ થયો છે તે જાણવા મળે છે, બરાબર. Such investigations are taken up by scholars studying historical civilizations. તો આવું છે, આવા પ્રકારની ટેકનોલોજી છે એનો ક્યાં ઉપયોગ થાય છે? તો આવા પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ તો કોણ કરે છે? તો સચ એટલે કે આવું, સચ ઇન્વેસ્ટિગેશન્સ આર ટેકન અપ, આવા ઇન્વેસ્ટિગેશન ક્યારે થાય છે, કોના દ્વારા થાય છે? બાય સ્કોલર્સ. સ્કોલર્સ એટલે કે જે નિષ્ણાંત છે, સ્કોલર્સ સ્ટડીંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન. હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન એટલે કે જે આપણી ઐતિહાસિક જે સંસ્કૃતિ છે, હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન એટલે કે આપણી જે ઐતિહાસિક સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને જાણવા માટે આપણે
આવી ડેટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. તમને ખબર છે કે હડપ્પીય સંસ્કૃતિ છે, મિસરની સંસ્કૃતિ છે, આ બધી સંસ્કૃતિ છે. તો આપણે એવું કહીએ છીએ કે આ વસ્તુ છે એ આટલા વર્ષ જૂનું, કંઈ પણ વસ્તુ મળી આવે છે તો આપણે દરેક વૈજ્ઞાનિકો અથવા તો નિષ્ણાંતો છે, આર્કિયોલોજિસ્ટ કહેવાય છે ને, આ જે નિષ્ણાંતો છે એ શું કરે છે કે એ વસ્તુને જોઈને એ ઓબ્જેક્ટ છે એને તપાસીને કહે છે કે આટલા વર્ષ, ચોક્કસ સમયગાળો આપે છે કે આટલા વર્ષ જૂનું છે. એ કઈ રીતે વળી નક્કી થતું હશે? તો એ કઈ રીતે નક્કી થાય છે આપણે આજે ડેટિંગ ટેકનોલોજી શીખીશું ત્યારે ખ્યાલ આવશે કે એ કઈ રીતે નક્કી થાય છે. તો such investigations are taken up by scholars studying historical civilization, એટલે કે જે ઐતિહાસિક સંસ્કૃતિ છે, સિવિલાઇઝેશન એટલે સંસ્કૃતિ, ઐતિહાસિક કોઈ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિનું અભ્યાસ કરવામાં આવે છે. અભ્યાસ કોણ કરે છે? જે સ્કોલર્સ છે અને જે નિષ્ણાંત છે એ અભ્યાસ કરે છે અને અભ્યાસ દ્વારા ખ્યાલ આવે છે. બરાબર? તો અને આ નિષ્ણાંતો છે શું શું જોવે છે કે જેનાથી નક્કી થાય છે કે આ વસ્તુ ક્યારની છે? તો એ જોઈએ તો કે રોક્સ, એશિયન્ટ કલ્ચર્સ ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ એટસેટ્રા. એટલે કે રોક્સ એટલે કે કંઈ પણ એવા જે પહાડ છે, એ પહાડ અથવા કંઈ પણ એવા પથ્થર છે, તમને ખબર છે કોઈ પણ પથ્થર છે એ કેટલા વર્ષ જૂનું છે એ પણ આપણે નક્કી કરી શકીએ છીએ. હવે આધુનિક એટલી બધી ટેકનોલોજી વધી ગઈ છે કે આપણે કંઈ પણ વસ્તુ છે એનો સમય નક્કી કરી શકીએ છીએ. તો કોઈ પણ પથ્થર છે એ. ત્યાર પછી એન્શિયન્ટ કલ્ચર એટલે કે વેરી ઓલ્ડ સોસાયટી. એન્શિયન્ટ એટલે કે ખૂબ પ્રાચીન, એન્શિયન્ટ કલ્ચર એટલે કે વેરી ઓલ્ડ સોસાયટી ઓર સિવિલાઇઝેશન, કે ખૂબ પ્રાચીન જે માનવ સમાજ છે, પ્રાચીન માનવ સમાજ કે પ્રાચીન સંસ્કૃતિ, એના વિશે આપણને ખ્યાલ આવે છે. ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર અને ઇન્વેસ્ટિગેશન, અને ક્યારેક જે ક્રાઇમ ક્યારે બન્યો છે એટલે કે ગુનો ક્યારે બન્યો છે એ જાણવા માટે પણ ડેટિંગ ટેકનોલોજી છે એનો ઉપયોગ થાય છે. અને આ જે ઉપયોગ છે એ સ્કોલર્સ કરી શકે છે, એના જે નિષ્ણાંતો છે એ જ સારી રીતે કરી શકે છે. Several techniques are used to establish the ages of various and ancient natural objects and artifacts. Various methods are based on radioactivity. આપણે લાંબુ વાક્ય છે, ટુકડા કરીને સમજીએ. સેવરલ ટેકનિક્સ, સેવરલ એટલે કે ઘણી બધી, કેટલીક. સેવરલ ટેકનિક્સ, ટેકનિક એટલે પદ્ધતિઓ. સેવરલ ટેકનિક્સ આર યુઝ ટુ એસ્ટાબ્લિશ, એસ્ટાબ્લિશ એટલે સ્થાપવું, to establish the ages of various ancient natural objects and artifacts. એટલે કે ઘણી બધી એવી ટેકનિક છે, ઘણી બધી એવી પદ્ધતિઓ છે કે જે એવું સ્થાપિત કરે છે કે કોઈ પણ એન્શિયન્ટ એટલે કે કંઈ પણ એવું પ્રાચીન વસ્તુ છે અથવા પ્રાચીન વસ્તુ જે નેચરલ છે એ, અને સાથે સાથે આર્ટિફેક્ટ્સ એટલે કે જે એવું કૃત્રિમ વસ્તુ છે, આ બંને વસ્તુ છે એનો એજ નક્કી કરે છે. એજ એટલે કે એનો સમયગાળો નક્કી કરે છે અથવા એ કેટલું જૂનું છે એ નક્કી કરે છે. એવી ઘણી બધી ટેકનોલોજી છે. બરાબર? તો એ ઘણી બધી ટેકનોલોજીમાં આપણને એક ટેકનોલોજી અહીંયા આગળ આપી છે. જુઓ એ કઈ છે? વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. વેરિયસ એટલે કે ઘણી બધી, ઘણી બધી મેથડ્સ એટલે કે પદ્ધતિ, ઘણી બધી પદ્ધતિ are based on radioactivity. Radioactivity એટલે શું? The spontaneous emission of radiation from atomic nuclear radiation. એટલે કે અણુ કેન્દ્રનું આપોઆપ વિઘટન થવાની પ્રક્રિયા, જેને આપણે સાદા શબ્દમાં કિરણોત્સર્ગ એવું કહી શકીએ. કે કંઈ પણ અણુ ઘટક છે, કંઈ પણ અણુનું કેન્દ્ર છે, અણુ કેન્દ્ર છે એ આપોઆપ વિઘટન થાય છે. કંઈ પણ વસ્તુ છે એના અણુ છે એ બહુ ઘણા બધા સમય સુધી એ પડી રહે તો પછી એમાંથી જે અણુઓ છે એનું વિઘટન થાય છે. તમને ખબર છે કે કંઈ પણ વસ્તુ છે આપણે જમીનની અંદર નાખીએ છીએ તો જમીનની અંદરથી પછી એ વસ્તુ છે એ માટી સાથે મળતી જાય છે. ઘણીવાર એનું અસ્તિત્વ રહેતું નથી. તમે ખાસ આ વસ્તુ ક્યાં શીખતા હશો, જોતા હશો કે પ્લાસ્ટિકનો ઉપયોગ છે એ પ્લાસ્ટિકનો ઉપયોગ શું કામે નકારવામાં આવે છે? કારણ કે એના જે અણુ છે એનું વિઘટન થતું નથી, અને થાય છે તો બહુ જલ્દી થતું નથી, એટલે આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા નથી. જો કિરણોત્સર્ગની જે પ્રક્રિયા છે એ પ્લાસ્ટિકમાં થતી નથી, એટલે આપણે એનો ઉપયોગ નથી કરતા. તો અહીંયા જે આપણે રેડિયો એક્ટિવિટી છે શું છે? રેડિયો એક્ટિવિટી છે કંઈ પણ વસ્તુ છે જ્યારે જમીન સાથે મળે કે કોઈ પણ વસ્તુ છે એ જ્યારે એમને એમ સતત એક જ જગ્યાએ પડી રહે છે તો એમાંથી જે અણુઓ છે એનું અણુ કેન્દ્રનું વિઘટન થાય છે, એટલે કે ધીમે ધીમે એ
ઓછા થતા જાય છે. તો આ જે વિઘટન થવાની પ્રક્રિયા છે એને રેડિયો એક્ટિવિટી કહેવાય છે. બરાબર. તો વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી, કે ઘણી બધી મેથડ છે એ રેડિયો એક્ટિવિટી પર પણ બેઝડ છે, એટલે કે એના ઉપર પણ આધારિત છે. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ, અને એક જે મેથડ છે રેડિયો કાર્બન ડેટિંગ. રેડિયો કાર્બન ડેટિંગ શું છે? અ ટેકનિક ફોર મેઝરિંગ ધ એજ ઓફ એન્શિયન્ટ ઓબ્જેક્ટ. આ જે રેડિયો કાર્બન ડેટિંગ છે શું છે? એક ટેકનિક છે, એક પદ્ધતિ છે જે શું કરે છે? જે મેઝર કરે છે. મેઝર એટલે કે એ માપે છે, માપન કરે છે. શેનું માપન કરે છે? ધ એજ ઓફ એન્શિયન્ટ ઓબ્જેક્ટ. જે પણ પ્રાચીન વસ્તુ છે, એન્શિયન્ટ એટલે પ્રાચીન, ઓબ્જેક્ટ એટલે વસ્તુ, કોઈ પણ પ્રાચીન વસ્તુ છે એ પ્રાચીન વસ્તુનું શું કરે છે? એજ નક્કી કરે છે, કે આ આટલા સમય જૂનું છે એ નક્કી કરે છે. જો એને ગુજરાતીમાં જોવાય છે કે પ્રાચીન વસ્તુઓના સમય માપવા માટેની ટેકનિક, બરાબર, અથવા તો તકનિક એવું આપણે કહી શકીએ. રેડિયો કાર્બન ઓર કાર્બન 14 ઇઝ અ ફોર્મ ઓફ એલિમેન્ટ કાર્બન. જે તમે રેડિયો કાર્બન કહી શકો, અથવા તો એનું બીજું નામ છે કાર્બન 14. બરાબર. તો કાર્બન 14 અથવા તો રેડિયો કાર્બન છે એ શું છે? એ છે એક ફોર્મ ઓફ એલિમેન્ટ કાર્બન. કઈ પણ વસ્તુ છે એ કઈ પણ વસ્તુ છે એનો કાર્બન એલિમેન્ટ છે એના ઉપર આ ડિપેન્ડ કરે છે. તો આ જે રેડિયો કાર્બન ટેકનોલોજી છે અથવા તો કાર્બન 14 ટેકનોલોજી છે કઈ રીતે કામ કરે છે એ હવે આપણે જોઈએ. ઇટ ઇઝ અનસ્ટેબલ. અનસ્ટેબલ એટલે કે અસ્થિર. ઇટ ઇઝ અનસ્ટેબલ એટલે કે આ વસ્તુ છે જે કાર્બન છે એ અનસ્ટેબલ છે, સ્થિર નથી, અસ્થિર છે. ઇટ ઇઝ અનસ્ટેબલ એટલે કે ફ્લક્ચ્યુએટિંગ અથવા તો નોટ કોન્સ્ટન્ટ એટલે કે અસ્થિર છે. તો ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. અને એ વીકલી એનું રેડિયો એક્ટિવનું જે કામ છે, રેડિયો એક્ટિવ એટલે જેનું કિરણોત્સર્ગનું કામ છે એ કેવું હોય છે? વીક હોય છે, નબળું હોય છે. બરાબર. તો આવા જે કઈ ઓબ્જેક્ટ છે એની આપણે જ્યારે ડેટિંગ જોતા હોય, એની આપણે એનો સમયનું સૂચન કરતા હોય ત્યારે આવા જે ઓબ્જેક્ટ છે એનું જે રેડિયો એક્ટિવ છે એ કેવું હોય છે? નબળું હોય છે. ત્યારે આપણે કાર્બન 14 જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. The stable forms are carbon 12 and carbon 13. જે સ્ટેબલ ફોર્મ છે, આ જે રેડિયો એક્ટિવિટીમાં જે સ્ટેબલ એટલે કે સ્થિર જે ફોર્મ છે એ સ્થિર ફોર્મ છે કેવું છે? કાર્બન 12 એન્ડ કાર્બન 13. કાર્બન 12 અને કાર્બન 13 આ બંને છે કેવા છે? એ સ્થિર પ્રકારના કાર્બન છે. બરાબર. જ્યારે કાર્બન 14 માં જાય છે ત્યારે ધીમે ધીમે શું થાય છે? એ ધીમે ધીમે પોતાનો કાર્બન છે ગુમાવવા માંડે છે. એ શું છે? તમને એવું ક્યારનો વિચાર આવતો હશે કે આ શું છે? કાર્બન ગુમાવવા માંડે છે. કાર્બન 12 ને કાર્બન 13 ને શું છે? તો આપણે લાઈફ ટાઈમ શું કરીએ છીએ કે લાઈફ ટાઈમ આપણે ઓક્સિજન લઈએ છીએ, કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરીએ છીએ. બરાબર. પણ જ્યારે કોઈ પણ વસ્તુ ડેડ થઈ જાય છે એટલે કે જીવંત રહેતી નથી ત્યારે એ વસ્તુ શું કરે છે કે સદંતર કાર્બન છે એનું જ ઉત્સર્જન કરે છે, ઓક્સિજન લેતું નથી. જીવન પર્યંત આપણે શું કરીએ છીએ? ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. પણ અહીંયા એવું થાય છે કે આપણે ઓક્સિજન લેતા નથી ને સતત આપણે કાર્બન છે ગુમાવીએ છીએ. તો આ જે કાર્બન ગુમાવવાની જે પ્રક્રિયા છે એને જ આપણે કાર્બન 14 કહીએ છીએ. સ્પેશિયલી આ ઓબ્જેક્ટ માટે ઉપયોગમાં લેવાતી હોય છે. બરાબર. આમ તો માનવ જે શરીર છે અથવા તો માનવ જે પણ આપણા અંગ ઉપાંગ છે એમાં પણ આપણે આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ. પણ અહીંયા ખાસ ઓબ્જેક્ટ છે એનો આપણે આ કાર્બન 14 નો ઉપયોગ કરીએ તો ઓબ્જેક્ટની પ્રોપર ડેટ આપણે જાણી શકીએ છીએ. તો સ્ટેબલ ફોર્મ કયું છે? કાર્બન 12 અને કાર્બન 13 આ સ્ટેબલ ફોર્મ છે. પછી કાર્બન 14 માં જ્યારે કંઈ પણ ઓબ્જેક્ટ જશે તો ધીરે ધીરે પોતાનું કાર્બન છે ગુમાવવા મળશે. બરાબર. તો આ જે ગુમાવવાની પ્રક્રિયા છે એને આપણે કાર્બન 14 કહીએ છીએ. અને કેટલા વર્ષથી એ કાર્બન ગુમાવે છે એના પરથી નક્કી થાય છે કે આટલા વર્ષ આ ઓબ્જેક્ટ છે આટલા વર્ષ જૂનું છે. Carbon 14 constantly takes form and then changes in the upper atmosphere. Carbon 14 છે શું છે? કાર્બન 12 and કાર્બન 13 are stable, એ સ્થિર છે. પણ જ્યારે કાર્બન 14 ની વાત આવે છે ત્યારે કાર્બન 14
કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ. એ કોન્સ્ટન્ટલી એટલે કે સતત એ ટેક્સ ફોર્મ, એ અલગ અલગ રૂપ ધારણ કરે છે અથવા તો અલગ અલગ ફોર્મમાં ચેન્જ થાય છે. એન્ડ ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર. અપર એટમોસ્ફિયર એટલે કે જે બહારી જે વાતાવરણ છે, બહારનું જે વાતાવરણ છે, બહારના વાતાવરણમાં એ શું કરે છે, એ બદલાય છે. બરાબર, જેવું બહારનું વાતાવરણ એને તરત અસર કરે છે. Plants and animals take in carbon-14 throughout their lifetime. Plants and animal એટલે કે કંઈ પણ પ્લાન્ટ એટલે કે કંઈ પણ જે છોડ છે એ, અને છોડ અથવા ઝાડ કંઈ પણ, બરાબર. એન્ડ એનિમલ એટલે કે કંઈ પણ પ્રાણી છે. એનિમલ્સ ટેક ઇન એટલે કે લે છે. ટેક ઇન એટલે કે પોતે ઉપયોગમાં લે છે કાર્બન-14 થ્રુ આઉટ ધેર લાઈફ. થ્રુ આઉટ એટલે કે ડ્યુરિંગ ધ એન્ટાયર ટાઈમ અથવા તો ડ્યુરિંગ ધ એન્ટાયર લાઈફ. થ્રુ આઉટ એટલે કે આપણે સળંગ, જ્યાં સુધી પ્લાન્ટ્સ અને એનિમલ અસ્તિત્વમાં છે ત્યાં સુધી સળંગ એ શું કરે છે કે કાર્બન-14 છે ને એનો ઉપયોગ કરે છે. બરાબર, જ્યારે આખી લાઈફ ટાઈમ છે, આખી લાઈફ ટાઈમમાં એ કાર્બન-14 નો ઉપયોગ કરે છે. વેન દે ડાય, જ્યારે એ મરે છે અથવા તો જ્યારે એ જીવંત રહેતું નથી ત્યારે they stop exchanging carbon and their carbon-14 then start to decrease at a rate determined by the law of radioactive decay. બરાબર, તો અહીંયા when they die, જ્યારે આ કોઈ પ્લાન્ટ અથવા તો કોઈ એનિમલ છે મરે છે ત્યારે they stop exchanging carbon, અને એ જ્યારે આ પ્લાન્ટ જ્યારે મૃત્યુ પામે છે they stop exchanging, એ આપ-લે કરવાનું છોડે છે. શું? તો કે આપ-લે કરવાનું, કાર્બન છે એનો આપ-લે કરવાનું છોડી દે છે. એન્ડ ધેર કાર્બન-14 સ્ટાર્ટ્સ ટુ ડિક્રીઝ, અને જેનું કાર્બન-14 છે એ શું કરે છે, ઇટ સ્ટાર્ટ્સ ટુ ડિક્રીઝ, એ ધીમે ધીમે ડિક્રીઝ થાય છે એટલે કે ધીમે ધીમે ઘટવા માંડે છે. જો ડિક્રીઝ શબ્દ છે એનું આપણે જો ઓપોઝિટ જોઈએ તો એ છે ઇન્ક્રીઝ. ઇન્ક્રીઝ એટલે વધવું અને ડિક્રીઝ એટલે ઘટવું. આવા બધા શબ્દો છે, ધ્યાન રાખવા જરૂરી છે. તમારે પરીક્ષામાં ગમે ત્યારે આવા કંઈ પણ શબ્દ પૂછાય તો તમે આસાનીથી લખી શકો. લખી ના શકો તો કમસે કમ તમે આસાનીથી આ શબ્દ છે એને સમજી શકો. તો જે કાર્બન-14 છે એ જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ કે કોઈ એનિમલ છે એ મરે છે ત્યારે આપોઆપ જ એ કાર્બન-14 છે ધીમે ધીમે ડિક્રીઝ થવા માંડે છે, ઘટવા માંડે છે એટ અ રેટ ડિટરમાઇન્ડ, અને એક ચોક્કસ ડિટરમાઇન્ડ એટલે ચોક્કસ, એક ચોક્કસ રેશિયોમાં, એક ચોક્કસ એ સ્તરમાં એ શું કરે છે, ડિક્રીઝ થવા માંડે છે બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવ. અને જે લો એટલે કે નિયમ, રેડિયો એક્ટિવનો જે નિયમ છે એ નિયમના આધારે એ ધીરે ધીરે ડિક્રીઝ થવા માંડે છે, ઘટવા માંડે છે. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન ટુ મેઝર, અને આ જે મેથડ છે, આ જે પદ્ધતિ છે ઇઝ ડિઝાઇન ટુ મેઝર. મેઝર એટલે કે માપવું. એ ડિઝાઇન, આવી જે પદ્ધતિ છે, આ પદ્ધતિ છે એ શું કરે છે, માપવા માટેનો ઉપયોગ થાય છે. મેઝર ધીસ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવ, અને જ્યાં લેફ્ટ ઓવર એટલે કે રિમેનિંગ અનયુઝડ પોર્શન, લેફ્ટ ઓવર એટલે કે બાકી વધેલું, વપરાયા પછી જે બાકીનું વધે છે એને લેફ્ટ ઓવર કહેવાય છે. બરાબર, વધારાનું અથવા વધેલું. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન ટુ મેઝર ધીસ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવ. અને આ મેથડ છે એ શેની સાથે જોડાયેલી છે? આ મેથડ છે એનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે કે જે લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવ છે એનો ઉપયોગ કરીને આ મેથડ છે કામ કરે છે. By knowing how much carbon-14 is left in a sample, sample એટલે કે જે પણ તમારી પાસે વસ્તુ છે જે એ, તો by knowing how much carbon-14 is left, એ જાણીને by knowing how much કેટલો carbon-14 is left in a sample, આ જે સેમ્પલ છે, આ જે પણ સેમ્પલ ત્યાં મળ્યું છે એ સેમ્પલ છે એમાં કેટલો કાર્બન-14 રહ્યો છે એના આધારે ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ, અને આના આધારે ધ એજ ઓફ ઓર્ગેનિઝમ, ઓર્ગેનિઝમ એટલે કે એન ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ ઓફ લાઈફ, એટલે કે જે કોઈ પણ પ્રાણી કે કોઈ પણ વનસ્પતિ છે એનું સર્જન ક્યારે થયું હશે એના વિશેનો આપણને ખ્યાલ આવે છે. તો આવી બાય નોઈંગ હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ ઇન અ સેમ્પલ, ધ એજ of organism
when it die can be known. કે આ જે ઓર્ગેનિઝમ એટલે કે આ કોઈ પણ ઓબ્જેક્ટ છે ક્યારે અસ્તિત્વમાં આવ્યું, ક્યારે એનો સર્જન થયું હશે, એ આપણે જ્યારે એ મરે છે ત્યારે નક્કી થાય છે. આખી આપણે પહેલા પણ વાત કરી, જીવન દરમિયાન એ છે કાર્બન 12 અને કાર્બન 13 લે છે, અને જ્યારે એ મરે છે ત્યારે કાર્બન 14 છે એ સ્થિતિ આવે છે, અને કાર્બન 14 છે ધીમે ધીમે શું થાય છે, ડિક્રીઝ થવા માંડે છે. એના આધારે આપણે એજ નક્કી કરી શકીએ છીએ. તો એ જ પદ્ધતિ છે અહીંયા ઉપયોગમાં લેવાય છે કે જ્યારે એ વસ્તુ કે ઓબ્જેક્ટ છે એ મરે છે ત્યારે એ ધીમે ધીમે પોતે જે પણ કાર્બન 14 છે ધીમે ધીમે ડિક્રીઝ થાય છે, એનાથી એનો એજ છે નક્કી થાય છે. અધર મેથડ્સ આર ઓલ્સો યુઝડ લાઈક, હવે આપણને બીજી મેથડ પણ અહીંયા જાણવા મળે છે. કાર્બન 14 તો છે જ, પણ બીજી બી એવી મેથડ છે કે જેનાથી આપણે કઈ પણ વસ્તુ છે એ વસ્તુની એજ નક્કી કરી શકીએ, વસ્તુનો સમય નક્કી કરી, એના અસ્તિત્વનો સમય નક્કી કરી શકીએ છીએ. તો એવી કઈ ટેકનોલોજી છે? અધર મેથડ્સ આર યુઝડ લાઈક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. અને બીજી જે મેથડ છે, બીજી જે પદ્ધતિ છે એ શું છે? આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. આર્કિયોમેગ્નેટિક એટલે શું? એન આર્કિયોલોજીકલ ટેકનિક ફોર ડેટિંગ સર્ટન ક્લે ઓબ્જેક્ટ. એટલે કે ક્લે ઓબ્જેક્ટ એ કઈ પણ માટીની વસ્તુ છે, એ માટીની વસ્તુમાંથી આપણે માટીમાંથી બનેલી કોઈ પણ ચીજ વસ્તુ છે એનો સમય આપણે જાણી શકીએ એવું જે પુરાતત્વ વિદ્યા છે એ પુરાતત્વ વિદ્યાના આધારે આપણે નક્કી કરીએ છીએ. આપણે ખબર છે કે તમે સામાજિક વિજ્ઞાનમાં ખાસ ભણ્યા હશો, અને સ્પેશિયલી 6થા ધોરણથી લઈને 10મા ધોરણ સુધી એ વસ્તુ શીખીને જ આવ્યા હશો કે લાલ માટીના વાસણો મળ્યા છે, પછી કાળી માટીના વાસણો મળ્યા છે. તો આ બધા જે વાસણો મળ્યા છે કેટલા વર્ષ જૂના છે? ઘણીવાર આપણે પણ ઘણા માટીના વાસણો ઉપયોગમાં લઈએ છીએ. જેમ કે આપણે અત્યારે પાણીના ઘડા છે ઉપયોગમાં લઈએ છીએ, સ્પેશિયલી આપણે પીવા માટે જે પાણી છે એ માટીના વાસણમાં જ ભરીએ છીએ કે જેનાથી એ રેગ્યુલરલી ઠંડુ ગરમ જેવું વાતાવરણ છે એ પ્રમાણે એ વાતાવરણ છે એ એની સાથે એડજસ્ટ થઈ શકે એવા પ્રકારનું. પણ આપણે જે માટીનો ઉપયોગ કરીએ છીએ એ અને 5000 વર્ષ પહેલા જ્યારે હડપ્પીય સંસ્કૃતિ છે એ લોકોએ કેવા પ્રકારની માટીનો ઉપયોગ કર્યો છે એ જો જાણવું હોય તો આપણે પુરાતત્વ વિદ્યામાંથી, તમે જો કદાચ ધોળાવીરા ગયા હશો, ગુજરાતનું જ સૌથી નજીકનું છે ધોળાવીરા, એમાં સૌથી વધારે માટીના વાસણો ને એ બધું આપણને જોવા મળે છે. જો તમે કદાચ ધોળાવીરા ગયા હશો તો ત્યાં આખું એક મ્યુઝિયમ છે. તો એ મ્યુઝિયમમાં તમે જોતા હશો કે માટીના ઘણા બધા વાસણો પૂરેપૂરા નથી, એ ટુકડા સ્વરૂપમાં છે, બરાબર? તો એ ટુકડા સ્વરૂપમાં પણ આપણને ખ્યાલ આવે કે આ વાસણ છે કેટલા વર્ષ જૂનું છે. ને કોના દ્વારા ખ્યાલ આવે છે? જે પુરાતત્વ વિદ્યા છે એ પુરાતત્વ વિજ્ઞાન આખું છે એ વિજ્ઞાન આ બધી જે માટીના વાસણો મળે છે, માટીના વાસણો કેટલા વર્ષ જૂના છે, એ કઈ ટેકનોલોજી? તો કે આર્કિયોમેગ્નેટિક ટેકનોલોજી છે, આર્કિયોમેગ્નેટિક ડેટિંગ ટેકનોલોજી છે, એનો ઉપયોગ કરીને એ કહે છે કે આ વસ્તુ આટલા વર્ષ જૂની છે. તો આ એક બીજી મેથડ છે. આપણે પહેલી રેડિયો એક્ટિવ શીખ્યા, રેડિયો એક્ટિવ અથવા તો કાર્બન 14, અને જે બીજી છે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ, બરાબર? તો આ બીજી જે મેથડ છે એ આપણે હાલ શીખી રહ્યા છીએ. This is based on reversal of magnetic field of the earth. અને આ શેના ઉપર બેઝડ છે? આ શેના પર આધારિત છે? This is based on reversal એટલે કે સ્ટેટ ઓફ ટર્નિંગ બેકવર્ડ, એટલે કે ફરી વખત જે કંઈ પણ રિવર્સ થવું એટલે પાછું જવું એ અર્થમાં, બરાબર? તો this is based on reversal ઓફ મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર. જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર તરફ પાછું જવાની જે પ્રક્રિયા છે એને આપણે આર્કિયોમેગ્નેટિક જે મેથડ છે કહી શકીએ. તો ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ. આ જે પૃથ્વીની જે ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર તરફ જે પાછો ફરવાની જે પ્રક્રિયા છે એને આપણે શું કહે છે? એને આર્કિયોમેગ્નેટિક ડેટિંગ ટેકનોલોજી કહીએ છીએ. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. અને ટ્રી રિંગ ટેકનિક, હવે ત્રીજી જે ટેકનિક છે એ શું છે? ટ્રી રિંગ ટેકનિક. હવે ટ્રી રિંગ એવો તમને શબ્દ અહીંયા જાણવા મળે. ટ્રી રિંગ એટલે તમને ખબર છે ઝાડ છે કોઈ પણ જે બહુ જૂનું પુરાણું, જેનું થડ ખૂબ જાડું છે એવું એ ઝાડ છે એને તમે જ્યારે પણ તમે કાપશો અથવા તો જ્યારે કોઈ ઝાડ કાપેલું હશે અને એના તમે લાકડું જોશો તો એક અલગ પ્રકારનું એક થર જોવા મળશે, સ્તર જોવા મળશે, બરાબર? તો એ સ્તર છે એ સ્તરના આધારે એનું ઉંમર નક્કી થાય છે.
તમને ખબર છે કબીર વડ છે સૌથી જૂનું વડ છે, બરાબર, અને આજ સુધી નક્કી નથી થઈ શકતું કે એનું મૂળ જે થડ છે કયું છે. એટલી બધી એની વડવાઈઓ વધી ગઈ છે કે મૂળ થડ કયું છે એ જ ખબર પડતી નથી. તમે બધાએ જોયું હશે કબીર વડ. તો આજે અને ના જોયું હોય તો ફરી વખત જ્યારે પણ તમે ભરૂચ સાઈડ જશો તો તમને ખાસ એ જોવા મળશે. આપણા ગુજરાતની અંદરનું જ છે એટલે આપણે જોવું ખૂબ મહત્વ, એ જોવું જ જોઈએ. કોઈ આપણને પૂછ્યું તો આપણને ખ્યાલ હોવો જોઈએ. તો આ જે કબીર વડ છે કેટલા વર્ષ જૂનું છે એ કઈ રીતે ખ્યાલ આવે? તો જે કોઈ વૃક્ષ છે, વૃક્ષના જે થડ છે, એના વલયો છે, એ વલયોના આધારે આપણે નક્કી કરીએ છીએ કે આ વૃક્ષ આટલા વર્ષ જૂનું છે. તો આ જે ટેકનિક છે, આ જે મેથડ છે, એને આપણે શું કહીએ છીએ? એને પણ આપણે અહીંયા જે ટ્રી રિંગ ડેટિંગ એ ટેકનિકથી આપણે એનો સમય નક્કી કરી શકીએ છીએ. તો ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. અને જે ટ્રી રિંગ ડેટિંગ છે એ પણ એક યુઝફુલ ટેકનિક છે, એક મહત્વની અથવા તો આપણને ઉપયોગી એવી એક પદ્ધતિ છે, ટેકનિક છે. Each year changes occur within a tree by factors like rainfall, etc. Each year, દર વર્ષે changes occur કે અંદર એવા શું થાય છે? ચેન્જીસ થાય છે. તો આવા ચેન્જીસ છે કઈ રીતે થાય? વિધિન અ ટ્રી બાય ફેક્ટર્સ. અને કેવા ફેક્ટર્સ દ્વારા, કેવા પાસાઓ દ્વારા આમાં ચેન્જીસ થાય છે? કોઈ પણ ઝાડ છે એમાં કઈ રીતે ચેન્જીસ થાય છે? તો એનું એક એક્ઝામ્પલ આપ્યું છે રેઇનફોલ, કે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે તમે ઝાડમાં ઘણા બધા ફેરફાર જુઓ છો. તો આ જે ટેકનિક છે એમાં આપણે ટ્રી રિંગ ટેકનિક છે એમાં રેઇનફોલ છે ખૂબ મહત્વનું ભાગ ભજવે છે. These changes can be seen in form of ring pattern within tree trunks. ટ્રંક્સ એટલે કે થડ, બરાબર. તો આ જે ચેન્જીસ છે આપણને ક્યાં જોવા મળે છે? વૃક્ષ પરના જે ચેન્જીસ છે આપણને સૌથી વધારે ક્યાં જોવે? અને પાન છે તો દર વર્ષે ખરતા હોય છે, બરાબર, પણ જે આ જે ચેન્જીસ છે આપણને સૌથી વધારે એના થડમાં જોવા મળે છે. These changes can be seen in form of ring patterns within the tree trunk. જે ટ્રી ટ્રંક છે, ઝાડનું થડ છે, એની અંદર આપણને આવા બધા ચેન્જીસ જોવા મળે છે. These are used as a date fingerprint in this technique. અને આ જે ટેકનિક અથવા તો આ વસ્તુ છે એનો ઉપયોગ શેમાં થાય છે? ફિંગરપ્રિન્ટ, ડેટ ફિંગરપ્રિન્ટ છે એમાં એનો ઉપયોગ થાય છે. તો આ રીતે આપણું જે ડેટિંગ ટેકનોલોજી છે એનો આપણો આ લેસન છે કમ્પ્લીટ થાય છે. દરેક વિદ્યાર્થીઓ છે એ ફરી વખત એકવાર વાંચશે, નવા શબ્દો છે એ ફરી વખત એકવાર જોશે એટલે એમને યાદ રહી જશે. તો આજે જે પણ આપણે શીખ્યા છીએ, આપણે એમ તો થોડું ક્વેશ્ચન આન્સર કરવાની જરૂર હતી, પણ થોડીક ફટાફટ આપણે 1-2 મિનિટમાં જોઈ લઈએ. તો ટીક ટુ કરેક્ટ ઓપ્શન, જે કરેક્ટ ઓપ્શન છે એનો ટીક માર્ક બહુ વધારે લીધેલા નથી, 3-4 જ લીધેલા છે, એટલે આપણે ઝડપથી જઈએ. આપણને પરીક્ષામાં પૂછવાની શક્યતાઓ થાય અથવા તો પરીક્ષામાં આવું કંઈ પૂછાય તો આપણને યાદ આવે. તો રેડિયો કાર્બન ડેટિંગ ઇઝ ડિસ્ક્રાઇબ ઇન ધ પેરેગ્રાફ નંબર. રેડિયો કાર્બન ડેટિંગ છે એ કયા પેરેગ્રાફ નંબરમાં તમને જોવા મળે છે? હું જ આના જવાબ આપી દઉં છું કે રેડિયો કાર્બન ડેટિંગ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન પેરેગ્રાફ નંબર તો આપણને જોવા મળે છે ઓકે. તો રેડિયો કાર્બન ડેટિંગ ઇઝ ડિસ્ક્રાઇબ ઇન પેરેગ્રાફ નંબર 2 and 3. તમે જુઓ છો તો તમને ખ્યાલ આવશે કે પેરેગ્રાફ નંબર 2 and 3 માં તમને રેડિયો કાર્બન ડેટિંગ છે એના વિશે જાણવા મળશે, બરાબર. ત્યાર પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ કે ધીસ ટેક્સ્ટ ઇઝ અબાઉટ. આખું જે ટેક્સ્ટ છે એ શેના વિશે છે? એ રેડિયો કાર્બન ડેટિંગ એન્ડ ઇટ્સ એડવાન્ટેજ, radioactivity and process of based on history of objects અથવા તો technique of deciding how old an object is, બરાબર. તો અહીંયા આ આખો ટેક્સ્ટ છે એ શેના વિશે છે? તો આખો ટેક્સ્ટ જે છે એ છે રેડિયો એક્ટિવિટી એન્ડ પ્રોસેસીસ બેઝડ ઓન, કે જે પણ રેડિયો એક્ટિવિટી છે
એ રેડિયો એક્ટિવિટીની જે પ્રોસેસ છે એ પ્રોસેસના આધારે આપણને આ ટેક્સ્ટ છે એ રેડિયો એક્ટિવિટી અને સાથે સાથે એની જે પ્રોસેસીસ છે એના વિશેનો આ આખો લેશન છે આપણો. ત્યાર પછી જોઈએ થર્ડ વન છે ટ્રી ring fingerprinting, radiocarbon dating and archaeomagnetic dating are related to A. radioactivity, B. archaeological discoveries, C. conservation of trees, or D. investigating the age of the object. બરાબર. તો આમાં તમે જો જોવા જાઓ તો આનો આન્સર છે શું થશે? આનો આન્સર પણ હું જ આપી દઉં છું. તો આનો આન્સર થશે ડી. આનો આન્સર થશે ડી. ઇન્વેસ્ટિગેટિંગ ધ એજ ઓફ ધ ઓબ્જેક્ટ. બરાબર. કંઈ પણ ઓબ્જેક્ટ છે ની એજ જાણવા માટે આપણે આ જે ટ્રી રિંગ ફિંગરપ્રિન્ટ, રેડિયો કાર્બન ડેટિંગ અથવા તો આર્કિયોમેગ્નેટિક ડેટિંગ આનો ઉપયોગ છે આપણે શેના માટે કરીએ છીએ? તો ધ એજ ઓફ કોઈ પણ વસ્તુ છે એનો એજ જાણવા માટે. ત્યાર પછી જોઈએ રેડિયોકાર્બન ડેટિંગ વુડ ફેલ ઇફ. રેડિયોકાર્બન ડેટિંગ છે ક્યારે ફેલ થાય છે, ક્યારે અસફળ થાય છે? એ કાર્બન 14 કેપ્ટ ચેન્જિંગ ફોર્મ. ત્યાર પછી કાર્બન 14 would decay fast, the rate of radioactive decay was unknown, કે the rate of radioactive decay was as fast as carbon 14. બરાબર. તો અહીંયા આપણે જો રેડિયો કાર્બન ડેટિંગ છે ક્યારે અસફળ થાય છે, તો એ ક્યારે અસફળ થાય છે? જ્યારે કાર્બન 14 છે એ ઇટ કીપ્સ ચેન્જિંગ, કે કાર્બન 14 છે એના ફોર્મ છે ચેન્જ થવા માંડે છે. તો જો આ ફોર્મ ચેન્જ થવા માંડશે તો આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઓબ્જેક્ટ છે એની ડેટ નક્કી કરી શકીશું નહીં. એટલે અહીંયા આનો આન્સર આવશે કાર્બન 14 કેપ ચેન્જિંગ ફોર્મ. જ્યારે કાર્બન 14 છે એ પોતાનો ફોર્મ ચેન્જ કર્યા કરશે ત્યારે આપણે કાર્બન 14 નામની જે ટેકનોલોજી અથવા તો જે રેડિયો કાર્બન ડેટિંગ ટેકનોલોજી છે એ ફેલ થશે. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. આવતીકાલે મળીશું, એટલે કે સોમવારે મળીશું ત્યારે આપણે ફરી વખત બીજા કોઈ ગ્રામર પોઈન્ટથી આગળ વધીશું. બરાબર. ત્યાં સુધી આપણે જેટલું શીખ્યા છીએ શીખતા રહેજો. પરીક્ષાઓ નજીક આવી રહી છે એટલે વાંચતા રહેજો. ગુડ બાય, હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.